આજે વાત કરવાનો છો એક સ્ત્રીને સુંદરતાની, એના સૌંદર્યની, કે જ્યારે વાત સ્ત્રીના સૌંદર્યની આવે, એની સુંદરતાની વાત આવે, ત્યારે અંગ્રેજીમાં લોકો શું કે યુ લુક સો ગોર્જિયસ, આહા, યુ લુક સો બ્યુટીફુલ. પણ આની વાત જો આપણે ગુજરાતી લોક સાહિત્યમાં કેવી હોય તો કે લંબ નેણી લજા ઘણી જેના પોચા પાતળિયા, લંબ નેણી લજા ઘણી જેના પોચા પાતળિયા, સર્જનારે સર્જા એવી કોકજ ગામણિયા. કિસે ભણિયારી જેની આખડીઓ હોય, નરમ તળિયા દાંત હોય, ગુલાબની પટ્ટી જેવા જેના હોઠ હોય, આમ કામને ત્રાટી ઉબલી જેવા જેના નેણ હોય, અને ઊભી કોઈ કાચની પૂતળી હોય કે પાપરી કોઈ હંસલી હોય, હાડા 3 દીની ભૂખી સિંહણ જેવો જેનો કેડનો વળાક હોય, કેળના થંભ જેવા જેના પગ હોય, હેમની શરણાયું જેવા જેના હાથ હોય, હવામણ હોનાની પાઠ માતે હવા હાથનો કાળો નાગ હાલો જાતો હોય, એવું જેનું ચોટલાનું દ્રશ્ય લાગતું હોય. હાથ ઉગમણો વાવાય તો હાથમણી નમે, હાથમણો વાવાય તો ઉગમણી નમે, અને જો ચારે બાજુથી વાવાય તો ગડડડડડડડડડડ ભાગીને ભૂકો થઈ જાય. એવી કાચી માટીની ભગવાને હાડા 3 દીની નિરાત લઈને ઘડી હોય. પારસ સરખી પીંડિયું હેમ સરીકા હાથ, પારસ સરખી પીંડિયું હેમ સરીકા હાથ, પણનું બનાવેલું પૂતળું જેદી નવરો દીનો નાથ, જેદી નવરો દીનો નાથ. અને આવી સ્ત્રી સેજ સ્મિત સાથે પૂછે કે હું કેવી લાગુ છું, ત્યારે રાસે રમતા રે તમે બહુ રૂપાળા લાગો છો, રાસે રમતા રે તમે બહુ રૂપાળા લાગો છો, રૂપાળા લાગો મારા રુદિયાને ભાગો છો, હે મારા મન ગમતા સાથી, હે રાણી રાધા જેવા લાગો છો. હે રાસે રમતા રે તમે બહુ નમણા લાગો છો, રાસે રમતા રે તમે બહુ રૂપાળા લાગો છો, હે મારા મન ગમતા સાથી રાણી રાધા જેવા લાગો. સ્થાન ગ્રહણ કરે. મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જે ઇન્ચાર્જ શિક્ષકો છે એ તમામ વાલીઓને બેઠક વ્યવસ્થા કરાવે. કે
સ્ટેજ ઉપર આવશે એમના વાલી રાજો છે ધંધુકિયા પ્રિન્સ. લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ, લીંબુડા ઝૂલે તારા બાગમાં. એ હા. લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ, લીંબુડા ઝૂલે તારા બાગમાં. એજી મારો અઠીલો ઝૂલે દરબારમાં, વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં, વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં. એ છેલ હલકી ડોળી માથે હેલ લેવી છે, એ છેલ હલકી ડોળી માથે હેલ લેવી છે. એ મારે ભરવા સરવરિયાના નીર રે, એ ઓલે ઓલે કાનોડે મને બાણ મારશે. એ ઓલે ઓલે કાનોડે મને બાણ મારશે. એ કાન આવે તો માખણના માટશે રે. એ કાન આવે તો માખણના માટશે. એ આખા વ્રજને વાલમ તારી વાટશે રે, આખા વ્રજને વાલમ તારી વાટશે રે. કાન આવે તો, એ કાન આવે તો, એ કાન આવે તો માખણના માટશે રે. એ હા. બેઠક વ્યવસ્થાની સમિતિમાં રોકાયેલા તમામ સભ્યોને વિનંતી, સોફા ગોઠવવા માટે આપની જે તારી પાઘડી રે, પાઘડી રે, પાઘડી રે, એ તારી પાઘડી રે, પાઘડી રે, લાલ લાલ. એ તારી પાઘડી રે, મન મારું મોયું રબારી. એ માલધારી, એ જીવો માલધારી, મારો મારો કશ્યપભાઈ ગોસાઈ, કશ્યપભાઈ ગોસાઈ. એ તારી લાલ લાલ પાઘડી રે, મન મારું મોયું. એ માલધારી, એ જીવો માલધારી, મારો મારો હા મારું અમરેલી. હા હા ઉસ્તાદ. એ હા કચ્છી. હા મોજ. હા હા દી. કરશન કેવો કે તને રામ રે કેવો. ધંધુકિયા પ્રિન્સ નરેશભાઈ, સ્ટેજ પર આવી જાય ધંધુકિયા પ્રિન્સ નરેશભાઈ. કરશન કેવો કે તને રામ રે કેવો. આપ જેવા ટેકાયા પે ભાઈ છો
24 કેરેટ હોનું મારો ભાઈબંધ કોઈનું કોઈનું હે મારા દિલનો છે ધબકારો મારી આંખો કેરોનો મારા દિલનો છે ધબકારો મારી આંખો કેરોનો 24 કેરેટ હોનું મારો ભાઈબંધ કોઈનું હે 24 કેરેટ હોનું મારો ભાઈબંધ કોઈનું
આપણા સ્વાર્થ માટે. કોઈ ભગવાનને પૂછ્યું કેમ છો તમે? નહીં. આપણે કઈક કામ પડ્યું હશે ત્યારે જ આપણે ભગવાન પાસે ગયા હશું. ભગવાન મારી આ ઈચ્છા છે પૂરી કરી દો તો આટલા નાળિયેર ચડાવું ને આમ કરું ને તેમ કરું. કે ભગવાન શ્રી કૃષ્ણને બોલાવવા હોય, કનૈયાને બોલાવવા હોય તો 3 અક્ષર બોલાવવા પડે. કનૈયા. યા શબ્દ બોલે એટલે ભગવાન બાજુમાં આવીને ઉભા રહીને કે બોલ બેટા શું જોઈએ છે તારે? પણ 2 અક્ષરનો એક શબ્દ એટલે કે રામ, અને ઈ રામ પૂગે એટલે ભગવાન બાજુમાં આવીને ઉભા રહે. રામ ભગવાન આવીને અને કહે કે બોલ બેટા શું સંકટ પડ્યું, શું મને યાદ કર્યું? પણ આ દુનિયામાં એવો એકાક્ષરી શબ્દ છે કે માં, અને એ મોઢા ઉપરથી નીકળ્યા પેલા માં કે બોલ બેટા તને શું થયું, બોલ મારા લાલ તને શું થયું. અને ઈ મારી માં માટે મારે એક ગીત ગાવું છે અહીંથી. એટલે હે મા તારા પાલવના આ છાયા જેવો બીજે મળશે નહીં ક્યાંય છાયા. મા તારા પાલવના આ છાયા જેવો બીજે મળશે નહીં ક્યાંય છાયો. એ મુને લાડ રે લડાવતી એ જે જશોદાનો લાલો જો. એ મુને લાડ રે લડાવતી જેમ જશોદાનો લાલો જો. મા તારા પાલવના આ છાયા જેવો બીજ મળશે નહીં ક્યાંય છાયો. કરી માના પ્રેમ વિશેની, માની મમતાની વાત કરી. ગેટ પાસે જે વાલીઓ ઊભા છે તેમને મહેરબાન કરી બેઠક વ્યવસ્થા જે આપના માટે ગોઠવેલી છે ત્યાં બેસી જવા નમ્ર વિનંતી છે. ગેટ રોકીને ઉભેલા વાલીઓને વિનંતી. હાલો કે વાત કરીએ આપણે માની મમતાની. તમને ખબર આ એક હાથમાં 4 આંગળીઓ હોય ને એક અંગૂઠો હોય. એક અંગૂઠો ન હોય ને તો એ કોઈ કામ ન થાય. એમ જ આપણા ઘરના જે બાપ હોય ને એ હાથનો અંગૂઠો જેમ હોય ને એમ ઘરનો અંગૂઠો. બાપ ન હોય તો ઘર સૂનું સૂનું લાગે યાર. બાપ વિના બધું ખોટું. કે નાના હતા ત્યારે ખંભા ઉપર બેહાડીને મંદિરે દર્શન કરાવે ત્યારે તો કઈ એવી ખબર ન હોય, પણ મોટા થાય ત્યારે ખબર પડે કે સાચા ભગવાન તો એ હતા જેના ખંભા ઉપર આપણે બેઠા હતા.
અને એવા એક બાપ વિશેનું મારું એક ખૂબ ગમતું ગીત આપણી સમક્ષ રજૂ કરું. ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો, ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો, હે મીઠો છાંયડો છે મારા બાપનો રેલો, એવી આંગળી પકડીતી મારા બાપની રેલો, અને ચાલ્યો હું તો એ ડગુ મગુ ચાલ રે, મીઠો છાંયડો છે મારા બાપનો રેલો, એવો મીઠો છાંયડો છે મારા બાપનો રેલો. ઝવેરચંદ મેઘાણી એક સરસ મજાનો આ એનું ભૈરવી રાગની અંદર આ ગીત છે. ત્યારે આ ઝવેરચંદ મેઘાણી આ રાષ્ટ્રીય શાયર કદાચ એ ન હોત તો ઝવેરચંદ મેઘાણી કહે છે કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો ત્યારે આપણો એક એક યુવાન એને રક્ત તપકતી જોડી જતી હતી. અને અમારો મેઘાણી લખે છે, શું લખે છે? રક્ત તપકતી સો જોળી સમરાગણથી આવે આવે, સમરાગણથી આવે, કેસર વર્ણી સમર સેવિકા, કેસર વર્ણી સમર સેવિકા, કોમલ સેજ બિછાવે ઘાયલ, મરતા મરતા રે માતની આઝાદી ગાવે, કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. આ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાહેબ એને હું શબ્દો મેં ક્યાં છે કે આ દેશ માટે થઈને જેણે પોતાના બલિદાનો આપ્યા. 23 વર્ષના નવયુવાનો ફાંસીના માંચડે ચડતા હતા અને દેશ માટે પોતાના પ્રાણની આહુતિઓ આપતા હતા. ત્યારે મેઘાણી લખે છે, કોની વનિતા કોની સ્ત્રીયા, ભગીની ટોળે વળતી, ભગીની ટોળે વળતી, કોની વનિતા કોની માતા, ભગીની ટોળે કિશનભાઈ ગોંડલિયા, ભગીની ટોળે વળતી, સોણિત વીણા પતિ સુરવીરની, સોણિત વીણા કૃતિના વિદ્યાર્થીઓ તૈયાર રહે કૃતિ માટેના. વાળા દર્શનાબેન એમના વિદ્યાર્થીઓને તૈયાર રાખે.